હવે આપણે સોલ્યુશનની વાત કરીએ. પહેલું સોલ્યુશન એ છે ઇન્ટ્રોડ્યુસિંગ મેન્ટલ હેલ્થ સર્વિસીસ ઇન સ્કૂલ. બિકોઝ એઝ પર એનસીઆરબી ડેટા 13,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યું હતું 2022. તેનું મુખ્ય કારણ એ પણ હતું એક્ઝામ પ્રેશર એન્ડ પિયર પ્રેશર. કારણ કે વિદ્યાર્થીઓને ખબર જ નહોતી કે આ પ્રેશર સામે કઈ રીતના લડત લડવી પોતાના મગજમાં. તો આના માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ઇમોશનલ વેલબિંગ જેવા સેમિનારો સ્કૂલ અને કોલેજમાં આયોજન કરવા જોઈએ, જેના કારણે વિદ્યાર્થીઓ પોતાની વાત શેર કરતા શીખે. આનું જો એક એક્ઝામ્પલ આપું તો જાન્યુઆરી 2023માં તમિલનાડુ ગવર્મેન્ટે પોતાની ગવર્મેન્ટ સ્કૂલમાં મેન્ટલ હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરી હતી પોતાના વિદ્યાર્થીઓને, કે જેનો ઉદ્દેશ્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓને મેન્ટલ હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનું હતું. બીજું સોલ્યુશન એ છે રિડ્યુસ એકેડેમિક સ્ટ્રેસ એન્ડ સોસાયટીયલ પ્રેશર, કે આ જેટલું બને તેટલું પ્રેશર ઓછું વિદ્યાર્થીઓ પર બનાવવું. કારણ કે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ તે ગ્રેડ પર વધારે ફોકસ કરે છે. યુનિસેફના રિપોર્ટ પ્રમાણે માતા પિતાની વધારે અપેક્ષા તે સ્ટ્રેસનું મુખ્ય કારણ છે. આપણી એજ્યુકેશન પોલિસી જે આઉટડેટેડ છે તેને અપડેટ કરવી, વિદ્યાર્થીઓને A to Z બધું નોલેજ આપવું કે તે શું ભણે છે, શા માટે ભણે છે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ શું થશે. થિયરેટિકલ નહીં પરંતુ પ્રેક્ટિકલ પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે. આ ઉપરાંત વર્કશોપ દ્વારા માતા પિતાને જાગૃત કરવા કે તેમના વિદ્યાર્થીઓના ગ્રેડ કરતાં તેમનું સ્વાસ્થ્ય એ પ્રાથમિક છે. ત્રીજું સોલ્યુશન છે રેઝ અવેરનેસ. આમ તો આપણે લોકો ગવર્મેન્ટની એક પણ સેવાનો લાભ છોડતા નથી, તે પછી ગવર્મેન્ટ જોબ હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય કે હેલ્થ કેર હોય. પરંતુ એક એવી સેવા છે જે ગવર્મેન્ટ 24/7 આપણને આપે છે. તે સેવાનું નામ છે કિરણ મેન્ટલ હેલ્થ સર્વિસ, કે જેનો હેલ્પલાઇન નંબર તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ સંસ્થાનું કામ સાયકોલોજીકલ સપોર્ટ, સાયકોલોજીકલ ક્રાઇસિસ મેનેજમેન્ટ, આ ઉપરાંત મેન્ટલ વેલબિંગ જેવી સેવાઓ આપણને આપે છે. આ ઉપરાંત પણ ઘણી બધી સેવાઓ આપણને ફ્રી ઓફ કોસ્ટ 24/7 આપે છે.